ચલો ગાઈસ, આજે શ્રાવણનો પહેલો શુક્રવાર છે. તો શ્રાવણના પહેલા શુક્રવારે આપણે જીવન ટીકામાંનું વ્રત કરવામાં આવે છે. પહેલા શુક્રવારે ના થાય તો આપણે બીજો શુક્રવાર કે કોઈ બી શુક્રવાર પણ કરી શકીએ છીએ. પણ એવું કહેવામાં આવે છે કે પહેલા શુક્રવારે કરે તો એનું ફળ વધારે મળે આપણને. તો અહીંયા આગળ મેં આજે પહેલો શુક્રવાર છે ને આજે મેં નાહી ધોઈને રેડી થઈ ગઈ છું ને આવી ગઈ છું મંદિરમાં પૂજા કરવા માટે. તો મેં પૂજાની બધી તૈયારી કરું છું. આ મારે તો ખાસ 9મું વરસ આ થઈ ગયું છે. 9 વર્ષ. તો 9 વર્ષે ઉજવવામાં આવે છે. 7 વર્ષે પણ ઉજવી શકાય છે, 9 વર્ષે ઉજવી શકાય છે, 11 વર્ષે ઉજવી શકાય છે, 13 વર્ષે ઉજવી શકાય છે. પણ મેં 9 વર્ષે ઉજવવાનું વિચાર્યું છે. તો આ વર્ષે મેં ઉજવવાની છું. તો મેં અહીંયા બધી તૈયારી ચાલુ કરી દીધી છે. અહીંયા આગળ મેં પૂજાનું બધું સાફ મતલબ ચાલુ કરી દીધી છે. પૂજા કેવી રીતના થાય તે તમે જોઈ શકો છો. મેં અહીંયા જો માતાજીની પૂજા કરું છું અને તમે જોઈ શકો છો કોણ કોણ જીવન ટીકામાંનું વ્રત કરે છે તે પણ મને બતાવજો અને કેવી રીતના તમે પૂજા કરો છો. મને જેવી રીતના મને આવડે એવી રીતના મેં કરું છું. 9 વર્ષથી મેં આવી રીતના કરતી આવી છું. તો અહીંયા મેં લાલ ફૂલ ચડાવું છું ગુલાબનું. અને શું કે આ પૂજા આ વ્રત મને મારી બાજુમાં રહેતા હતા માસીએ મને કીધું હતું કે મારે 2-3 વાર પહેલાં મારો એક છોકરો ઓફ થઈ ગયો હતો. એની પહેલાં મારે 2 વાર એવું મિસકેર જેવું થઈ ગયું હતું. પછી આ છોકરો મારો વેદુ બી નહોતો ને ત્યારથી મેં આ વ્રત કરું છું. તો આ વ્રત કરવાથી બહુ સારું એવું કહેવામાં આવ્યું હતું. મને માસીએ કીધું હતું. મેં ત્યારથી વ્રત ચાલુ છું. તો મને આ વ્રત કરવાથી મને લાગે છે કે સારું છે. તો તમે પણ જે છોકરા હોય ના હોય એ પણ કરી શકો છો. જેને વસ્ત્ર નહીં થતા હોય એને પણ ફળ મળે છે. તો તમે કરી શકો છો. મેં અહીંયા આગળ આજે મારે ઉજવવાનું છે ને તો પ્રસાદ મેં સાકાર મતલબ ખાંડ પકડાઈ દીધી છે. પછી મેં સાંજે પાછી સેવા કરીશ ત્યારે મેં એને ચડાવીશ. આજે મારે બધાને જમાડવાનું એ બધું રાખ્યું છે એટલા માટે ઉજવવાનું છે. તો એને દાન દક્ષિણા પણ આપવાના છે. તો એટલા માટે મેં અહીંયા આરતીની તૈયારી કરી દીધી છે. આરતી બધી સળગાવી દીધી છે. અહીંયા મેં અગરબત્તી સળગાવું છું. મેં કહું 5 અગરબત્તી સળગાવવાની છે પૂજા કરે ત્યારે. તમે કેવી રીતના પૂજા કરો તો મને કોમેન્ટમાં બતાવજો. મેં આવી રીતના પૂજા કરું છું દર વર્ષે. મેં મારી જાતે ચોપડીમાં વાંચ્યું અને ચોપડીમાં જે રીતે મને ખબર પડે એ રીતે જ મેં પૂજા કરું છું. અને કોઈના કહેવાથી કે કંઈ કરવાથી એવું નહીં, મારા મનથી મને જે લાગ્યું એ મેં એવી રીતના પૂજા કરું છું. ચલો હવે આરતી સ્ટાર્ટ કરીએ.
કપૂર વાળું થાળ ધરાવે તે બગાડ દે મિત્રો. થાળ ધરાવે તે વગાડ દે.